બિયારણ ખરીદતી વખતે ખાસ કાળજી લેવી, તેમને પાકું બિલ ફરજિયાત લેવું। સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી, હળવદ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ચોમાસું પાકની સિઝન ચાલી રહી છે એટલે ખરીફ સિઝનમાં જે કપાસ અને મગફળી આ મુખ્ય પાક હોય છે, તો આ બંને પાકની બિયારણની ખરીદી જે ખેડૂતો બજારમાંથી કરતા હોય છે, અને પરંતુ બને છે એવું કે ખેડૂતો બિયારણની ખરીદી કરે અને કેટલા બધા એવા વિક્રેતા હોય કે જે એનું સીડનું લાયસન્સ ના ધરાવતા હોય અને ગેરકાયદેસર રીતે બીજનું વેચાણ કરતા હોય, અને ઘણા બધા એવા ચાલુ ક્યાંય હાલેની કંપનીના બીજના વેચાણ કરતા હોય છે, જ્યાં જે ખેડૂતોને જો એની ખેતરમાં જો વાવે બીજ અને એ ઉગતું પણ નથી, અને આવા પણ દાખલા જે અવારનવાર બનતા હોય છે, અને ખેડૂતે બને એવું કે એનું બિલ લીધું ના હોય, પાકું બિલ ના લીધું હોય, અને ત્યારે ખેડૂત છે તો એની પાસે દાવો પણ કરી શકતો નથી અને કંઈ બોલી પણ શકતો નથી, કારણ કે એ કેવી રીતે પોલીસ બોલી પણ ન શકે, અને બિલ ના હોય એટલે શું કરે, કોની પાસે રજૂઆત કરે, અને કોઈ એને માન્ય પણ નથી રાખતું। એટલે એના માટે ખાસ જે માન્યસ દ્વારા હું ખેડૂતોને અપીલ કરું છું કે તમે ખેતીમાં જ્યારે બિયારણની ખરીદી કરવા જાઓ ત્યારે પાકું બિલ લેવાનો આગ્રહ રાખો, અને જે વિક્રેતા હોય એની પાસે સારી કંપનીના બ્રાન્ડેડ કંપનીના બિયારણો તમે ખરીદી કરો, અને જેવી તેવી કંપનીના બિયારણ પણ તમે ખરીદી ના કરો। તો ખાસ આ વિષયનો તમે કાળજી રાખજો, અને ક્યાંક તમે છેતરાઈ ન જતા, અને લોકો અત્યારે છેતરવાળ પણ એટલા બધા માર્કેટમાં પડ્યા છે અને તમને છેતરવા જ બેઠા છે। ખેડૂતો આવે અને એ જૂના બિયારણ હોય તો એને પૂરવી દેવાના, અને જે નવો માલ હોય તો જે જાગૃત ખેડૂતો હોય તો એ માલ એવાને આપવાનો, જૂના જે ખબર ના પડતી હોય થોડા ખેડૂતો હોય જૂના બીજ હોય અને એનું વેચાણ ન થતું હોય તો એવા એને પૂરવી દેવાના। આવા પણ ષડયંત્રો જે વેપારી દ્વારા કરવામાં આવતા હોય છે, તો ખાસ ખેડૂતો પણ આ વિશે જાગૃત બનો, અને જાગૃત બની અને તમે માલની ખરીદી કરો, જ્યાંથી તમે પણ છેતરાવ નહીં। પાર્થ વેલાણી, માય ન્યૂઝ લાઈવ, હળવદ।